ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા શહેરમાં આવેલ નવદુર્ગા માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે અને તેની બાજુમાં એક પૌરાણિક સૂર્ય મંદિર પણ આવેલું છે। આ નવદુર્ગાના મંદિરમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા મા દુર્ગાના પ્રાચીન અને જૂની ઢબ એટલે કે આપણી જૂની પરંપરા ચાલી આવતી સંસ્કૃતિ જાળવી રાખવા માટે પ્રાચીન ગરબાની નવદુર્ગા ગરબી મંડળની બાળાઓ દ્વારા ગરબા રમવાની પરંપરા આજે પણ ચાલી આવે છે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા શહેરની નવદુર્ગા ગરબી મંડળ આ ગરબી મંડળમાં રમતી બાળાઓ માં જગદંબાના વિવિધ પ્રકારના સ્વરૂપોમાં અને કાઠિયાવાડી પહેરવેશમાં રાસ રમે છે। ભારતની સંસ્કૃતિ ટકાવવા માટે નવદુર્ગા મંદિરમાં ગરબી મંડળનો એક વિનમ્ર પ્રયાસ છે। નવદુર્ગા ગરબી મંડળની બાળાઓ દ્વારા ગરબા રમી અને વાતાવરણને ભક્તિમય બનાવી દે છે। નવદુર્ગા મંડળની બાળાઓ દ્વારા નવલા નોરતાની તૈયારીઓ ઘણા લાંબા સમયથી ચાલતી આવતી હોય છે, જ્યારે બાળાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહે છે। આ ગરબી મંડળની અંદર આયોજક દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવે છે અને આ ગરબી મંડળમાં કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી। આજે પણ આ ગરબી મંડળ પરંપરા છે તે વર્ષોથી ચાલી આવે છે। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। ઓકે, નામ અને પરિચય છે આપના? હું નાથ બાપુ અહીંનો નિવૃત્ત શિક્ષક છું અને નવદુર્ગા ગરબી મંડળનો જૂનો કાર્યકર છું। નવદુર્ગા પાસે પ્રાચીન ગરબાનું આયોજન થાય છે, શું કહેશો આખી વિગત? આપણા દેશની સંસ્કૃતિ મુજબ માતાના આરાધનાના આ નવરાત્રિ ઉત્સવને અમે ખૂબ પ્રાચીન ઢબેથી ઉજવીએ છીએ। છેલ્લા 65 વર્ષથી અહીંયા ગરબીનું આયોજન થાય। પહેલાં 25 વર્ષ સુધી અહીંયા ઐતિહાસિક અને ધાર્મિક નાટકો થતા, એ પછી છેલ્લા 41 વર્ષથી અહીંયા દરેક કોમની, દરેક જ્ઞાતિની કોઈ પણ જાતના ભેદભાવ વિના નાની નાની દીકરીઓ રાસ ગરબા રમે છે। એ રાસ ગરબાની અંદર પણ માતાજીના ગરબા અને આપણી લોક સાહિત્ય, લોક સંસ્કૃતિને જીવંત રાખવાનો અમારો આ પ્રયાસ છે। અને નવદુર્ગા માતાજીની વાત કરું તો આ અતિ પ્રાચીન મંદિર આવેલું છે। ભૃગુ ઋષિ સ્થાપિત આ મંદિર છે અને આ મંદિર પાસે 12 સૂર્ય મંદિરો, પ્રભાસ ક્ષેત્ર વિશે 12 સૂર્ય મંદિરો પૈકીનું એક સૂર્ય મંદિર આવેલું છે અને તેની બાજુમાં ચવન ઋષિનો એક આશ્રમ આવેલો છે। આ ખૂબ પ્રાચીન જગ્યા છે અને અહીંયા જે કંઈ કર્મ ધર્મ કરીએ એનું ફળ અવશ્ય મળે છે। બોલો નવદુર્ગા મહાદેવ કી જય।